જો મિત્રો, કીડીને કાન અને હાથીને મણ, અન્ન તણું દેનાર દાતા ભગવાન પ્રભુ. જુઓ, આ છે કેવું સરસ મજાનું ચિત્ર, ઝાડ દોરી હોય એવું લાગે છે, તમને લાગે છે ને? પણ આ શું છે? ઉદય ખરી ને, ઉદય. એ ઉદયે રહેઠાણ બનાવ્યું છે. જુઓ, માટીનું લાવી અને માટીનું મસ્ત ઘર બનાવ્યું છે. હવે મકાનમાં આ હોય તો ખરાબ લાગે ભાઈ, ઉદય. એના લીધે તો અત્યારે મકાન આમાં લોખંડ વાપરવાના પથ્થરવાળા થઈ ગયા છે. લાકડામાં ઉદય લાગે. જો આ લાકડું છે, આ લાકડું છે. જુઓ, આ ઉદય લાગીને બધું ખલાસ થઈ ગયું છે. જુઓ, દેખાય છે ને પોલું. હવે જુઓ, આપણે કહીએ છીએ કે ભગવાન ક્યાં છે? ભગવાન કણે કણમાં છે. આ ભગવાન છે આ કીડીઓનું, ઉદયનું. હવે આ ઉદય શું ખાતી હશે, શું પીતી હશે? બોલો. એને પણ ભગવાન જીવાડે છે ને. તો માણસને જન્મ આપ્યો તો માણસને ભગવાન ગમે ત્યાંથી ખાવાનું પૂરું કરે. કીડીને કણને, હાથીને મણ, દરેક જીવજંતુ કોઈ ભૂખ્યા રહેતા જ નથી. આવી ભગવાનની લીલા છે. આવજો મારા વાલા.